વિદ્યાર્થી મિત્રો, શ્રી આર્યવર્ત એજ્યુકેશનલ એકેડમી દ્વારા સંચાલિત આ ઓનલાઈન ડિજિટલ વર્ગખંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ નંબર 4 પદાર્થો, ધાતુ અને અધાતુ. ધાતુ અને અધાતુમાં આપણે ધાતુ કોને કહેવાય, અધાતુ કોને કહેવાય તેવા ઘણા બધા પ્રશ્નોનો અભ્યાસ કર્યો. આજે નવા બે પ્રશ્ન સાથે ફરી પાછા મળી રહ્યા છીએ. જેમાં પહેલો પ્રશ્ન છે સોડિયમ ધાતુની પાણી સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કરવો. હવે સોડિયમ એટલે શું આપણે જાણીએ છીએ, 11 નંબરનું તત્વ છે Na. સોડિયમ એટલે શું? Na. આજે 1 થી 20 ના ભાગ કરાયા હતા એમાંથી આવેલું એક છે. આ સોડિયમને તમારે પાણીમાં નાખવાનું અને શું પ્રોસેસ થાય, શું ક્રિયા થાય એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. હવે જોવો જોઈએ આ ક્રિયા કરવાની છે. ક્રિયા એટલે પ્રેક્ટિકલ થિયરી. પ્રેક્ટિકલ આવે એટલે સૌથી પહેલું શું કરવાનું આવશે? સાધનો. એટલે લખું છું અહીંથી સૌથી પહેલા સાધનો. હાલો કેની બેની ક્રિયા કરવાની છે? એક તો સોડિયમ અને પાણી, એટલે બે તો ફાઇનલ થઈ ગયા કે આ બે તો જોશે. એક સોડિયમ અથવા લખું સોડિયમનો ટુકડો અને બીજું પાણી. હવે પાણીને શેમાં તો ભરવું પડશે ને, તો એમાં આપણે સોડિયમ નાખી શકીએ. એટલે પાણીને ભરવા માટે લખું છું કાચનું બીકર. કોઈ બાળકને બીકર ન લખવું હોય તો પાત્ર. હાલો ત્યાર પછી શું જોઈશે હું અત્યારે લખું છું. તો એક જોશે ફિલ્ટર પેપર. સાહેબ ફિલ્ટર પેપર એટલે શું? તમે એના ઉપર કોઈ પદાર્થને મૂકો અને એ પદાર્થ ભીનો હોય, પાણીવાળો હોય તો ફિલ્ટર પેપર એમાંથી બધું પાણી શોષી લે. એટલે એ પદાર્થ પાણી વગરનો કોરો પદાર્થ થઈ જાય. ત્યાર પછી શું થશે? ચીપીઓ. બસ અત્યારે આટલી વસ્તુની જરૂર પડશે. હવે આપણે જે ક્રિયા કરવાના છે તે શેમાં લખવાની થાય? પદ્ધતિમાં. એટલે અહીં લખીએ પદ્ધતિ. અને પદ્ધતિ ઉપરથી જોતું જવાનું. આકૃતિ આવે તો આકૃતિને આપણે એની સાઈડમાં દર્શાવી દઈશું. એટલે અહીં લખી નાખું છું આકૃતિ. હાલો સૌ પહેલા શું કરશું? તો સૌપ્રથમ એક કાચનું બીકર અથવા તો પાત્ર લો. એટલે લખીએ સૌ પહેલા કાચનું એક પાત્ર લો. હજી એક બીજા સાથે લખી નાખીએ કાચના આ પાત્રમાં થોડું પાણી ભરો. શું કહ્યું? સૌ પહેલા કાચનું એક પાત્ર લીધું અને એમાં પાણી ભર્યું. હવે એની આકૃતિ આપણે દોરી નાખીએ બાજુમાં. હાલો સૌથી પહેલા હું લઈશ કાચનું એક પાત્ર. અહીં આકૃતિ દોરીએ તો આ લીધું કાચનું એક પાત્ર. હવે કાચના પાત્રમાં આપણે શું ભર્યું છે? થોડું પાણી. એટલે અડધે સુધી શું ભરી નાખીએ? પાણી. નામ નિર્દેશ આપણે આપવું પડે એટલે આપતા જઈએ. આને શું કહીશું? કાચનું પાત્ર. અને આમાં જે અંદર દર્શાવેલું છે તેને શું કહીશું? પાણી. બે વસ્તુ થઈ ગઈ. બંને વસ્તુનું આપણે અત્યારે કાર્ય કર્યું પૂર્ણ. હાલો હવે શું કરવાનું? ત્યારબાદ કેરોસીનમાં રાખેલ સોડિયમ ધાતુનો નાનો એવો એક ટુકડો ચીપિયાની મદદથી લો. જો એક સાથે શું કહ્યું? સોડિયમ ધાતુ જે હશે ત્યાં કેરોસીનમાં. શું કામ એને કેરોસીનમાં રાખવી? બીજા પ્રશ્નમાં આપણે જોશું. કેરોસીનમાં જે સોડિયમ ધાતુ રાખેલી છે એ
આખી ધાતુમાંથી નાનકડો એવો ટુકડો લેવાનો અને લેવાનો કેની મદદથી ફરજિયાત ચીપિયાની મદદથી જ લેવાનો આ પ્રેક્ટિકલમાં ક્યાંય હાથ અડાડવાની જરૂર છે નહીં એટલે હવે શું કર્યું ચીપિયાની મદદથી એક ધાતુનો નાનો એવો ટુકડો લીધો આ ધાતુના નાના એવા ટુકડાને ફિલ્ટર પેપર ઉપર મૂકી દો લખીએ સોડિયમ ધાતુના આ નાના ટુકડાને ફિલ્ટર પેપર પર મૂકો હવે ફિલ્ટર પેપર ઉપર મૂકશો એટલે શું થશે એમાં વધારાનું જે કેરોસીન હશે તે કેરોસીન દૂર થઈ જશે પછી શું કરવાનું ફરી પાછો ચીપિયો લેવાનો ચીપિયાની મદદથી આ સોડિયમ ધાતુના ટુકડાને ઉપાડીને આની અંદર મૂકવાનું બીકરની અંદર મૂકો લખું છું ત્યાર પછી ત્યારબાદ ચીપિયાની મદદથી સોડિયમ ધાતુના ટુકડાને કાચના પાત્રમાં પાણીની અંદર મૂકો કાચના પાત્રમાં પાણીની અંદર મૂકો પાણી અને સોડિયમ વચ્ચે શું ક્રિયા થાય છે તેનું અવલોકન કરો પાણી અને સોડિયમ ધાતુ વચ્ચે કઈ ક્રિયા થાય છે તેનું અવલોકન કરો અને હવે આપણે આમાં શું કર્યું સોડિયમ ધાતુનો ટુકડા નાખ્યા હતા એટલે આમાં દર્શાવી દઈએ કે અમે આમાં શું નાખ્યા છે સોડિયમ ધાતુના ટુકડા અત્યારે મેં આકૃતિ તમને દેખાય એટલે ઘણા બધા દર્શાવ્યા છે બાકી નાખવાનો કેટલો ટુકડો એક જ ટુકડો નાખવાનો અને ઈ ટુકડો ક્યાં છે ઉપર જ રહેશે એટલે હું અહીં લખી નાખું છું સોડિયમ ધાતુનો ટુકડો સોડિયમ ધાતુનો ટુકડો આકૃતિ દેખાય એટલા માટે એવું દોરેલા છે બાકી એક નાનો એવો ટુકડો પાણીની સપાટી ઉપર દર્શાવી દેવાનો અને લખી નાખવાનું સોડિયમ ધાતુનો ટુકડો હવે આપણે એમ કીધું છે કે સોડિયમ અને પાણી વચ્ચે શું ક્રિયા થાય છે તેનું અવલોકન કરો જેવો તમે સોડિયમ ધાતુનો ટુકડો પાણીમાં નાખશો ને 1-2 સેકન્ડ ગાળાના સમયમાં એ સોડિયમ ધાતુનો ટુકડો સળગશે સાહેબ રેવા દીને પાણીમાં કઈ વસ્તુ સળગે હા સોડિયમ ધાતુ એવી વસ્તુ છે જે પાણી સાથે જ ક્રિયા કરે એટલે લખું છું અહીં અવલોકન તરીકે અવલોકન સોડિયમ ધાતુ પાણી સાથે ક્રિયા કરીને સળગે છે શું થયું અવલોકન સોડિયમ ધાતુ પાણીમાં સળગતી હોય એવું આપણને લાગે છે અને ખરેખર સળગતું હોય છે શા માટે સળગે છે હવે પ્રશ્ન આવ્યો તો સોડિયમ ધાતુ એ અતિ સક્રિય ધાતુ છે અને સક્રિય ધાતુ હોવાને કારણે તે પાણી અને ઓક્સિજન બંને સાથે ક્રિયા કરી અને સળગે છે એટલે હવે આપણે જે લખીએ છીએ શું કામ સળગે છે એને શું કહેવાય નિર્ણય લખું છું નિર્ણય શું નિર્ણય છે શા માટે સળગે છે સોડિયમ ધાતુ અતિ સક્રિય ધાતુ છે સોડિયમ ધાતુ એ અતિ સક્રિય ધાતુ હોવાને કારણે પાણીમાં સળગે છે ફરી એક વખત જોઈ લઈએ બાળ મિત્રો આપણે આમાં શું કર્યું કાચના પાત્રમાં પાણી ભરી અને તેમાં સોડિયમ ધાતુનો ટુકડો નાખ્યો સોડિયમ ધાતુ શેમાં રાખેલી છે કેરોસીનમાં શા માટે હમણાં જોઈએ ટુકડા નાખ્યા પછી સોડિયમ ધાતુ સળગતી હતી એ શેમાં લખ્યું અવલોકનમાં અને શું
શું કામ સળગે છે? અતિશય સક્રિય ધાતુ હોવાને કારણે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન, સોડિયમ અને પોટેશિયમનો કેરોસીનમાં સંગ્રહ કરવામાં આવે છે, વૈજ્ઞાનિક કારણ આપો. એટલે કે સોડિયમ અને પોટેશિયમ આ બંને ધાતુ છે. 1 થી 20 નામમાં બંનેના નામ આવી જાય છે. આ બંનેને કેરોસીનમાં ભરવામાં આવેલા હોય. શું કામ એવું કરવામાં આવતું હોય છે? લખું છું જવાબ. તો જવાબ છે સોડિયમ અને પોટેશિયમ. સોડિયમ અને પોટેશિયમ એ બંને અતિ સક્રિય ધાતુ છે. અતિ સક્રિય ધાતુ છે. શું લખ્યું? સોડિયમ અને પોટેશિયમ એ બંને અતિ સક્રિય ધાતુ છે અને સક્રિય ધાતુ હોવાને કારણે તે હવામાંના ઓક્સિજન અને પાણી સાથે ક્રિયા કરી અને સળગી ઉઠે છે. તે હવામાંના ઓક્સિજન અને પાણી સાથે પ્રક્રિયા કરીને સળગી ઉઠે છે. તે હવામાંના ઓક્સિજન અને પાણી સાથે પ્રક્રિયા કરીને સળગી ઉઠે છે. તો સાહેબ કેરોસીનમાં સંગ્રહ કરો તો કેરોસીનમાં નો સળગે? ના. શું કામ નથી સળગતી? કેરોસીન કરતા આ બંને ધાતુ ભારે હોય. ભારે હોય એટલે ક્યાં વહી જાય? નીચે. હવે નીચે રહી જાય તો એ હવામાંના ઓક્સિજન કે પાણી સાથે પ્રક્રિયા કરી શકે નહીં. ઓક્સિજનના સંપર્કમાં આવી શકે નહીં. એટલે લખું છું અહીં કે સોડિયમ અને પોટેશિયમ બંને વજનમાં કેરોસીન કરતા ભારે હોવાથી તળિયે બેસી જાય છે. એટલે કે નીચે બેસી જાય છે. પરિણામે તેઓ હવા અને કેરોસીનમાં ક્યાં બેસી જાય? નીચે. પરિણામે તેઓ હવા અને ઓક્સિજનના સંપર્કમાં આવતા નથી. એટલે કે સળગી ઉઠતા નથી, સળગતા નથી. આથી સોડિયમ અને પોટેશિયમ ધાતુનો સંગ્રહ કેરોસીનમાં કરવામાં આવે છે. તો મિત્રો શા માટે કેરોસીનમાં સંગ્રહ કરવામાં આવે તે જાણીએ કે કેરોસીન કરતા બે વજનમાં ભારે એટલે તળિયે બેસી જાય તો બહારની હવા સાથે સંપર્કમાં આવી શકે નહીં. કેરોસીન ઉપર હોય, ઓલું બધું નીચે હોય, જેને કારણે તેઓ સળગતા નથી. આમ તેઓ સળગે નહીં એટલા માટે એનો સંગ્રહ ક્યાં કરવામાં આવે છે? કેરોસીનમાં કરવામાં આવે છે. તો પાઠ નંબર 4 પદાર્થો, ધાતુઓ અને અધાતુમાં આજે નવા બે પ્રશ્ન સાથે મળ્યા. ફરી વખત જ્યારે આવીશું ત્યારે નવા પ્રશ્નો લઈને આવીશું. ત્યાં સુધી જય હિન્દ, જય